સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અધ્યાય 2 સાંખ્ય યોગ, અને એમાં આપણે 8મા શ્લોક પર વાત કરી રહ્યા છીએ. તો 1 થી 8 શ્લોકનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોધ્યાય. સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदन. श्रीभगवानुवाच कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन. क्लेब्यम् आस्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते. शूद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप. अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन. इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन. गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भेक्षमपीह लोके. हत्वार्थकामास्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्. न चैतद्विद्मा कतरन्नो गरीय यद्वा जयेम यदि वा नो जयेयु. यानेव हत्वा न जिजीविषाम तेव स्थिता प्रमुखे धार्तराष्ट्राः. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः. यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां त्वां प्रपन्नं. न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्. अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम्. 8મો શ્લોક. નહીં પ્રપશ્યામી. શરણાગતિ પછીનો આ શ્લોક છે એ સાબિત કરે છે કે અર્જુનની શરણાગતિ પૂર્ણ ન હતી. આ શ્લોકનો અર્થ છે કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનાર શોકને નિવારી શકે. શરણાગત થયા પછી પણ એ એમ કહે છે કે મને કોઈ ઉપાય જડતો નથી. શરણાગત થઈ ગયા પછી તમારે કોઈ ઉપાય વિચારવાનો જ નથી, તો તમારે આવા તર્ક આપવાની પણ જરૂરત ન હોય. અને આગળ એ કહે છે કે હું યુદ્ધ કરવાનો નથી એવું સંજય ધૃતરાષ્ટ્રને પછી આગળના શ્લોકમાં કહે છે. આ શ્લોક પર આપણે વાત કરી રહ્યા હતા કે શરણાગતિ પછી કંઈ કહેવાનું રહેતું નથી, છતાં પણ કહે છે એનો મતલબ કે શરણાગતિ એ પૂર્ણ હતી નહીં. મનુષ્યની શરણાગતિ અલગ અલગ કારણથી હોય છે. એના પર આપણે ગઈકાલે વિચાર કર્યો. જ્ઞાનથી, સમજણથી, અનુભવથી અને વૃદ્ધાવસ્થાથી. જ્ઞાનથી થયેલી શરણાગતિ એ શ્રેષ્ઠ શરણાગતિ છે. તમને કોઈ સમજાવ્યું હોય ને શરણાગત થયા હોય તો સમજણ જેવી ભૂલાઈ જાય એવી શરણાગતિ ચાલી જતી હોય છે. હવે સંસારીની સુખ માટેની કલ્પના કઈ હોય છે એના પર પણ આપણે જોયું કે ધનથી સુખ મળશે, રાજ્યથી સુખ મળશે, ભોગ, કીર્તિ, પ્રતિષ્ઠા, માન, સ્વર્ગ મળી જશે તો સુખ મળશે. આવી જ કલ્પના સંસારીઓને હોય છે. બધું મળે તો એ સુખી કેમ નથી થતા આપણે? તેની પાછળનો બહુ સુંદર કારણો છે. ગઈકાલે અહીંયા અટક્યા હતા કે બધું મળી જાય તો એ સુખી કેમ નથી થતા. તો કે માણસનું પહેલું કારણ છે
તમને બધું મળી જાય તોય તમે સુખી થવાના નથી. આની પાછળનું કારણ જોઈ લો. હવે પછી તમારે આગળ વધવું છે કે નહીં એ જોઈ લેજો કે હજી આ મેળવવાનું, હજી આ મેળવવાનું બાકી. તો એ મળી ગયા પછી નહીં, પણ બધું જ મળી જાય, જગતનું બધું જ મળી જાય તો એ સુખી થવાના નથી. એટલે હજી ધારો કે આપણી પાસે આખા જગતનું 0.0001% હોય અને છતાંય આપણે 100% કરવું છે કે નહીં, એ આ બાબત પર વિચાર કરીને તમે આગળ વધજો. બધું મળી જાય તો એ સુખી કેમ નથી થતા? તો એનું પહેલું કારણ છે માણસનો સ્વભાવ છે કે મળે તેનાથી થોડુંક વધારે જ જોઈએ. એક વાર્તા મેં કીધેલી હતી કે એક સાધક સકામ ભાવથી ઉપાસના કરતા હતા. ભગવાન પ્રસન્ન થયા અને કે માંગ માંગ, શું જોઈએ? તો વિચાર્યું અને પછી ભગવાન કીધું, ભગવાન તમે જેટલું આપી શકો ને એનાથી થોડું વધારે જોઈએ. બસ આપણા બધાનું પણ આવું છે. આપણને બધાને ભગવાને જે આપ્યું છે છતાંય એમાં સંતોષ નથી, અશાંત છીએ. હજી થોડુંક સારું હોવું જોઈએ, હજી થોડું વધારે હોવું જોઈએ. આવી ભાવનાથી જ આપણે સવારથી રાત સુધી આપણે જીવન જીવીએ છીએ. તમે ને હું બંને આ વસ્તુનું મનન થવું જરૂરી છે, કન્ટિન્યુઅસ, કે આપણને બધું મળી જશે તોય આપણને સુખ નહીં મળે. કારણ આપણો બધા મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે મળે એનાથી થોડુંક વધારે જોઈએ. પહેલો પોઈન્ટ. બીજું, ઈચ્છીએ એટલું મળે જ નહીં. તમે જે ઈચ્છ્યું હોય ને એ તો મળે જ નહીં. તમે કે મેં આપણા પાર્ટનર, જીવન સાથી વિશે આવું 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 હોવું જોઈએ, આવું ઈચ્છા કરેલી હતી લગ્ન પહેલા. હવે લગ્ન થઈ ગયા એટલે તમારી ઈચ્છાના બેરોમીટર પર એને તપાસવા લાગો. અરે યાર, આ 2-3 વસ્તુ નથી એની અંદર. આપણને જેટલું ઈચ્છીએ એટલું મળે. બીજી વસ્તુ, પહેલું જેટલું મળે એનાથી થોડું વધારે જ જોઈએ એવો સ્વભાવ. બીજું, મળે એની પહેલા જેટલી ઈચ્છા કરી હોય ને ઈચ્છા પ્રમાણે મળે જ નહીં. અને આવું હોવું જોઈતું, તો આમ હોવું જોઈતું. બહારગામ જઈએ તો નહીં, આ સુવિધા નહીં મળી ને આમ નહીં મળ્યું ને તેમ નહીં મળ્યું, આવું. પછી પત્ની, પુત્ર, ઘર, બધામાં, ઘરમાં પણ 1-2 દિવસ રહો પછી કે અરે યાર, આ ઘરમાં આ તકલીફ છે, ઓલા ઘરમાં સારું હતું યાર. ત્યાંથી આપણે વિચારીને આ ઘરમાં આવ્યા કે આટલું સારું હશે, પરંતુ નથી યાર. 2-4 વસ્તુ સારી, બાકી પછી ઠીક છે, હવે કોમ્પ્રોમાઇઝ કરી લેવા. બીજો પોઈન્ટ, ઈચ્છીએ એટલું મળે નહીં. કારણ શું, મન છે ને ફાસ્ટ ભાગે. એક સાથે કેટલી બધી ઈચ્છા કરી લે. એક ઘર માટે કેટલી બધી ઈચ્છા કરે. પડોશી સારા હોવા જોઈએ, કન્સ્ટ્રક્શન સારું હોવું જોઈએ, પાણી 24 કલાક હોવા જોઈએ, બજાર નીચે હોવી જોઈએ, શાંતિનું વાતાવરણ હોવું જોઈએ. કેટલું બધું ઈચ્છી લીધું હોય. હવે બોલો, તમે વિચાર કરો કે એક ઘર લીધું હોય ને આટલું બધું ઘરની પહેલા ઈચ્છા હોય, ઈચ્છા બધી પૂરી થાય? અરે ઘર શોધવા નીકળ્યા હોય ને ત્યારે પણ હવે થોડુંક તો છોડવું પડશે યાર, બાકી તો ઘર જ નહીં લેવાય. આ એક પોઈન્ટ કીધો, એક વિષય કીધો, બધો જ વિષયમાં આવું છે. ઘરની બાબતમાં નહીં, બધા જ વિષયમાં ઈચ્છીએ એટલું મળે નહીં. આ બીજો પોઈન્ટ. ત્રીજું, મળી જાય તો કાયમ ટકે. જે પણ મળી ગયું હોય ને એ કાયમ ટકે નહીં. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય. બસ હવે આ કોરોના જાય ને પછી શાંતિ ને સુખ, એ કાયમ નહીં ટકે સુખ. પાછું કંઈક નવું આવશે, પાછી કંઈક નવી તકલીફ આવશે. એટલે કાયમ ટકે નહીં. ઈચ્છા પ્રમાણેનું કદાચ મળી પણ જાય તો કાયમ ટકે નહીં. ચોથું, ટકે તો મન માટે તે સામાન્ય થઈ જાય. ધારો કે તમારી પાસે તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુ મળી ગઈ અને એ ટકી પણ જાય તો મન માટે સામાન્ય થઈ જાય. અંગ્રેજીમાં એક કહેવત છે, કમ્ફર્ટ comes as a guest and becomes the host. સુવિધાઓ મહેમાન બનીને આવે અને પછી આપણી માલિક બની જાય. અરે આના વગર તો ચાલે નહીં, આ તો જોઈએ જ.
એટલે મન માટે સામાન્ય. હવે યાર ટીવી તો હોય જ ને, મોબાઈલ તો હોય જ ને, કપડાં તો સારા હોય જ ને યાર, ઘર તો મોટું હોય જ ને, સામાન્ય થઈ જાય. ઘર લીધું હોય 2 દિવસમાં તો સામાન્ય થઈ ગયું. મોબાઈલ લીધો હોય ને 2 દિવસમાં તો સામાન્ય. અરે આની અંદર આવું નથી ને તેવું નથી ને, હવે આમાં કઈ નવીનતા થોડી છે, કઈ સામાન્ય થઈ જાય. એટલે મન માટે એ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ સામાન્ય થઈ જાય. ખરેખર જીવન સાથી પણ 2-4 દિવસ, મહિનો, 2 મહિના પછી સામાન્ય થઈ ગયો. હવે ઠીક છે, હવે હું જાણું ને એમને યાર, પતી ગયું. સામાન્ય, મન માટે સામાન્ય થઈ જાય. ચોથો પોઈન્ટ, એટલે સુખ નથી મળતું. અહીંયા ઘડી પોઈન્ટ છે કે બધું મળે તો એ સુખી કેમ નથી થતા, એ પોઈન્ટ પર ચર્ચા કરી રહ્યા છે. સામાન્ય થઈ જાય મન માટે. એટલે મન માટે જે સામાન્ય હોય એમાં આપણને સુખ ન. તમને ને મને શ્વાસ લેવાનું સુખ છે? નથી. અરે એ તો સામાન્ય છે. શ્વાસ તો આવે, ઓક્સિજન લેવાનું સુખ છે? ના, સામાન્ય થઈ ગયું. તો હોય જ હવે યાર. સૂરજ ઉગે છે એનું સુખ છે? તમે જાઓ કેટલી બધી કન્ટ્રીમાં સૂરજ ઉગે ને તો ગાંડા જેવા થઈ જાય. આખા વર્ષમાં 1 કે 2 દિવસ સૂરજ દેખાય, ગાંડા થઈ જાય. અને આપણા બધા માટે સૂરજ રોજ ઉગે, સામાન્ય થઈ જાય. મન માટે સામાન્ય થઈ જાય એટલે સુખ રહે નહીં. સૂરજ ઉગવાનું સુખ રહે નહીં, વરસાદ પડવાનું સુખ રહે નહીં. કેટલા લોકોને તો વરસાદ નથી પડતો. ઘણા લોકો તડકો લેવા માટે થઈને ઇન્ડિયામાં આવતા હોય છે. એટલે મન માટે સામાન્ય થઈ જાય. પાંચમું, જેટલું સુખ વધે એટલું દુઃખ પણ વધે. આ પેકેજ છે, એક પર એક ફ્રી. સિમ્પલ સંસારનું પેકેજ છે આ. અમુક દુકાનોમાં જાઓ એટલે કે ને કે આ દુકાનમાં બધું એક પર એક ફ્રી છે. એવી રીતે આ સંસાર રૂપી દુકાનમાં એક પર એક ફ્રી, એક સુખ સાથે એક દુઃખ ફ્રી. એટલે પાંચમું, જેટલું સુખ વધે એટલું દુઃખ વધે. આ બધાના અનુભવ છે. વિચારજો કે તમે એક રૂમમાં રહેતા હતા તો દુઃખ પણ ઓછું હતું. 2 રૂમમાં આવ્યા, 3 રૂમમાં આવ્યા, 4 રૂમમાં આવ્યા, 5 રૂમમાં આવ્યા તો દુઃખ પણ એટલું વધે. સુખ જેટલું વધે, સુવિધા જેટલી વધે એટલું દુઃખ વધે. ગાડી પણ ધારો કે સામાન્ય સ્કૂટર હોય તો એટલું દુઃખ હોય, ગાડી લીધી હોય તો એટલું દુઃખ હોય, પછી મર્સિડીઝ લો તો વધારે દુઃખ હોય. સાચવવાનું, કોઈ તકલીફ ના આપે, ક્યાંક પોલીસ વધારે મોટી પાવતી ન ફાડે, મર્સિડીઝ હોય એટલે બધે ભાવ વધી જાય, આ દુઃખ આવે. પાંચમું અને છઠ્ઠું, જગત ટકશે પરંતુ હું નહીં ટકું, એટલે સુખ પણ રહેશે નહીં. જગત તો એવું જ રહેવાનું. તમારી પહેલા અને મારી પહેલા પણ કેટલાય લોકો આ જગતમાંથી ચાલ્યા ગયા અને હું પણ ચાલ્યો જઈશ, તમે ચાલ્યા જશો, પરંતુ આ જગત તો એવું ને એવું રહેવાનું. એટલે જેવા ગયા એવા સુખ ગયું. આપણે આટલું બધું ભેગું કર્યું, હવે સુખેથી ભોગવશું, ત્યાં તો જવાનો વારો આવી ગયો. એટલે હું ટકીશ નહીં, એટલે કે આ શરીર ટકશે નહીં, એટલે સુખ પણ સંસારનું ટકતું નથી. આ 6 પોઈન્ટ છે. સુખ કેમ ટકતું નથી? બધું મળી જાય તો એ સુખી કેમ નથી થતા? બસ અર્જુનને પણ આવું છે. નહીં પ્રપશ્યામી, હું જોતો નથી. મારા સુખનું કોઈ પણ માર્ગ હું જોતો નથી. સંસારમાં સુખ શોધનારને એક વખત આવું જ લાગવાનું કે હવે મને કોઈ મજા જ નથી સંસારમાંથી. બસ પરમાત્મા, બસ મારો પરમાત્મા ને હું. મેરે તો गिरधर गोपाल दूसरा न कोई. हे नाथ, हे मेरे नाथ, मैं आपको भूलूं नहीं. जब जब आपको भुला हूं तब तक दुख ने मेरे को पकड़ा है. એટલે અર્જુનને પણ હવે અહીંયા સંસારમાં સુખ દેખાયું નહીં એટલે એને પરમાત્માને પકડ્યા. હવે એવું હતું કે અગાઉ પણ અર્જુનની આવી જ પરિસ્થિતિ હતી. પહેલા અધ્યાયની અંદર પણ અર્જુને કહ્યું હતું કે મને કોઈ સુખ દેખાતું નથી, ન માટે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ ન રાજ્યેન ગોવિંદમ કિમ ભોગેર જીવિતે નમા. આવું પહેલા અધ્યાયની અંદર ભગવાનને અર્જુને કહી દીધું કે ભાઈ મને રાજ્યથી સુખ મળે એમ નથી, આનાથી સુખ મળે એમ નથી. અને હવે ઈ કહે છે કે નહીં પ્રપશ્યામી. તો આ બે કહેવામાં બહુ મોટો અંતર પડી ગયો.
પહેલા જે કીધું હતું એ સ્વજનના મોહ વશેને કીધું હતું. અરે યાર, આ લોકોને મારીને તો મારે રાજ્યમાં સુખ મળે એમ નથી, સ્વજનને ન મારવા જોઈએ, એવી રીતે કરીને મોહવશ એને સુખ દેખાતું નહોતું. સ્વજનમાં મમતા હતી, સ્વજનના મૃત્યુનું દુઃખ દેખાતું હતું, એટલે એને રાજ્યમાં સુખ દેખાતું નહોતું. પરંતુ હવે નિશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે નહીં પ્રપશ્યામિ, મને યુદ્ધમાં મારું કલ્યાણ દેખાતું નથી, માટે કલ્યાણની ભાવનાથી હવે એને સંસારમાં સુખ દેખાતું નથી. બેમાં ફરક છે, બહુ આસમાન જમીનનો. વૈરાગ્ય પૂર્ણ થવા આવ્યો છે અર્જુનનો અહીંયા, કે સંસારમાં કોઈ પણ રીતે મને સુખ દેખાતું નથી. પહેલા હતું સ્વજનના મોહથી, અને હવે છે પોતાના કલ્યાણ માટે સંસારમાં સુખ દેખાતું નથી. સંસારથી મારું કલ્યાણ થશે એવું દેખાતું નથી. અને છેલ્લે કીધું યચ્છોક મુચ્છોષણમ ઇન્દ્રિયાણામ, એટલે ઇન્દ્રિયોને સુકવી નાખનારો શોક મને થઈ રહ્યો છે. આ ઇન્દ્રિયોને સુકવી નાખનારો શોક કેવી રીતે? ઉદાહરણ આપીશ તો સમજાશે. આને કહેવાય માનસિક શોક, માનસિક કષ્ટ, અને એનાથી થતું દુઃખ. જોઈતી વસ્તુની પ્રાપ્તિથી શું થાય? તમને જે જોઈતી વસ્તુ હોય અને એ પ્રાપ્ત થઈ જાય તો ઇન્દ્રિય એ વસ્તુને ગ્રહણ કરે છે, અને મનમાં એ જીવને સુખ થાય છે. કોઈક વ્યક્તિને જોયું હોય, આંખથી ગ્રહણ કર્યો વ્યક્તિને, અને પછી મનમાં આ વ્યક્તિ આવી, મજા આવી જશે, હવે સુખનો અનુભવ કરે છે. પરંતુ કોઈક અણગમતી વ્યક્તિ આવે અને એને ઇન્દ્રિય ગ્રહણ કરે, એટલે ઇન્દ્રિય જુએ, અરે યાર આ ક્યાં બોલે નહીં, અરે યાર આ ક્યાંથી આવ્યો, પાછું યાર પકાવશે. વિપરીત થાય તો દુઃખ થાય છે. પિક્ચર જોતા હોઈએ, મોબાઈલ, અને પિક્ચર જોતા હોય ને એમ થાય, અરે મોબાઈલ મારો કશે ખોવાઈ ગયો છે. પિક્ચર જોતા જોતા સુખ થતું હતું, અને અચાનક હાથ ખીચા પર ગયો, અરે મોબાઈલ નથી મળતો. હવે જે પરિસ્થિતિ થાય એ આને કહેવાય ઇન્દ્રિયોને સુકવી નાખનારો સુખ. અરે બાપરે, 12,000 15,000 નો મોબાઈલ હતો, પિક્ચરમાં સુખ લાગે નહીં, ઇન્દ્રિયો આમ સોસ પડવા લાગે મોઢામાં, એ ક્યાં હશે ક્યાં હશે, એમ દોડાદોડી કરવા લાગો. ઇન્દ્રિયોને સુકવી નાખનારો શોક, માનસિક તાપ આને કહેવાય. તમે થિયેટરના ગેટ પર પહોંચ્યા અને ખબર પડે કે અરે ટિકિટ તો ઘરે ભૂલી ગયા છે. રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને બેગ ભૂલી ગયા હો તમે રિક્ષામાં, અને પછી જે ઇન્દ્રિયોમાં તમને સૂકવી નાખનારો શોક થાય, એ જ આ અર્જુનને થયો છે. તમારા ને મારા જીવનમાં ઘટેલા ઉદાહરણો પરથી આપણે સમજી શકીએ કે આ અર્જુનનો શોક એટલે કે દુઃખ કેવું હશે. આવું કંઈક દુઃખ થાય છે ને અર્જુન હવે બોલવાનું બંધ કરી દે છે. 9મો શ્લોક. હવે સંજય બોલે છે, જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના પર સંજય બોલે છે. સંજય ઉવાચ એવમ ઉક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ ન યોત્સ્યૈતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણી બભૂવઃ. સંજય બોલે છે, હે રાજા, નિંદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ જાય છે. અર્જુન જે હું યુદ્ધ નહીં કરું એ અર્જુનના શબ્દો સંજય દ્વારા વેદવ્યાસજી બોલાવડાવે છે અહીંયા આગળ. એટલે વેદવ્યાસજી સંજયના મુખે આ કહેવત ન યોત્સયતિ ગોવિંદમ. હવે અહીંયા ગુડાકેશ છે. એવમ ઉક્ત્વા ઋષિકેશમ, ઋષિકેશ એટલે કનૈયાનું નામ છે, અને ગુડાકેશ પરંતપ, આ બે નામ અર્જુનના અહીંયા સંજય બોલે છે. હવે ગુડાકેશ એટલે ગુડાકા ઈસ, ગુડાકા એટલે નિંદ્રા, નિંદ્રા પર જીત મેળવનાર.
અર્જુન એવો મહાન યોદ્ધા હતો, એવો મહાન સાધક હતો કે જેણે નિંદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જે સાધના એણે સ્વર્ગમાં કરી અને અહીંયા બાણ ચલાવવાની અને દ્રોણાચાર્યજી પાસે સાધનાઓ કરી હતી, એમાં એણે નિંદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તમે પ્રસંગો ખબર હશે કે દ્રોણાચાર્યજી ભણાવી દે પછી રાતના રિયાઝ એટલે કે પ્રેક્ટિસ કરતો હતો. નિંદ્રા પર જીતનાર હોય એ ક્ષણિક સુખ, પ્રમાદ અને આળસને જીતનાર હોય છે. તમે અને હું જો નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરશું તો ક્ષણિક સુખ પર, પ્રમાદ અને આળસ પર પણ વિજય પ્રાપ્ત એટલે કે તમો ગુણ પર આપણે વિજય પ્રાપ્ત કરી લેશું. યુદ્ધ કરવાથી વધારેમાં વધારે શું ફાયદો થાય એવું વિચારી અને અર્જુને કીધું હું યુદ્ધ કરીશ નહીં. અર્જુન એમ વિચારે છે કે હું યુદ્ધ કરું તો વધારે રાજ્ય મળશે, માન મળશે, યશ મળશે, ધન મળશે, પરંતુ આ બધાથી જે મારા હૃદયમાં શોક નિર્માણ થયો છે એ તો જશે જ નહીં ને. ફરીથી પિક્ચરનું ઉદાહરણ લો. પિક્ચરમાં મસ્ત ગાયન આવે છે અને હીરો હિરોઈનનો પ્રેમના દ્રશ્યો ચાલે છે. અરે પણ ઓલાનો મોબાઈલ ખોવાઈ ગયો છે એમ ખબર પડી છે. હવે એને પ્રેમના દ્રશ્યોમાં પણ સુખ નથી મળતું. અરે ભલે ને સારું અરે કેટલું સારું, અરે પણ ભલે ને સારું પિક્ચર હોય તો એ મને સુખ પ્રાપ્ત થતું નથી. બસ એવું જ અર્જુનની પરિસ્થિતિ. અરે ગમે તેટલું રાજ્ય મળે, ધન મળે, પરંતુ મારા મનની અંદર જે હવે શ્રેય માટેના વિચાર છે, મારા કલ્યાણ માટેના વિચાર છે, એમાં હવે મને કોઈ વસ્તુ, સંસારની કોઈ વસ્તુ સુખ આપે એમ નથી. એટલે મારો શોક, ચિંતા, દુઃખ દૂર કરી શકે એમ નથી રાજ્ય, ધન, સત્તા, આ કોઈ પણ વસ્તુ. અને એટલા માટે થઈને ન યોત્સેતિ ગોવિંદમ એવું કહી અને બેસી જાય છે અને ચૂપ થઈ જાય. જે દિવસે માણસને કોઈ સુખના રસ્તા ન દેખાતો હોય એ શાંતિથી રૂમની અંદર પડ્યા હોય, કઈ કોઈની સાથે મગજમારી કરવા જેવી નથી, કોઈમાં મજા નથી. ઘણીવાર બહારથી કામ ધંધેથી આવે ને તો એ રૂમની અંદર શાંતિથી બેસી જાય. કેમ તો કે હવે એને બહાર એટલું બધું દુઃખ મેળવીને આવ્યા હોય ને કે એને સુખ જ દેખાતું ન હોય બહાર. એવી રીતે તમારી કે મારી પણ ઘણી વાર આવી પરિસ્થિતિ, શાંતિ લેવા દે મને, 2 મિનિટ શાંતિ લેવા દે. કેમ તો કે એને કશે સુખ બહાર નહીં મળ્યું એટલે હવે શાંત બનવા માંગે છે અને મનની અંદર રહેલી બેચેનીને શાંત કરવા માંગે. બસ એવું જ અર્જુનનું અહીંયા છે. 10મો શ્લોક આપણે બધા સાથે વાંચશું. તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિસીદંતમિદં વચ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા હોય એમાં વચન બોલે છે. આવી પરિસ્થિતિની સામે હસતા હોય. ઘણીવાર નાનો છોકરો ડરતો હોય તો માતા પિતા હસે, ખબર છે આ ખોટે ખોટું ડરે છે, કઈ ડરવાનું કારણ નથી, અને હસે, ચાલ જવા દે યાર, ખોટે ખોટું નહીં ડર. ફ્રેન્ડ સર્કલ પણ એકબીજાની સાથે મસ્કરી, ખોટે ખોટું નહીં ડરને નહીં ડરાવા. એવી રીતે કરીને હસીને આપણે સામે એના ડરને ઉડાડી દઈએ, મજાકમાં લઈ લઈએ. એવી રીતે અહીંયા કૃષ્ણ પરમાત્મા પણ અર્જુનના દુઃખ, શોક, ડર, ચિંતા આ બધાને જાણે કે ખોટે ખોટી ચિંતા કરે ને આપણે કેવું હસીએ, આ ખોટી ચિંતા છે. એવી રીતે કરીને ભગવાન હસી રહ્યા છે. પ્રહસન્નિવ ઇવ, ખરેખર હસતા નથી એટલે આમ સ્માઇલિંગ ફેસ. કોઈના દુઃખને જોઈને તમે ખડખડાટ હસો એવી રીતે નહીં. પ્રહસન એટલે કટાક્ષમાં હસતા હોય, ઉપહાસ કરતા હોય તેમ મજાકમાં એવું વિચારતા હશે ભગવાન કે પહેલા યુદ્ધ કરવાનો કેટલો બધો ભાવ હતો, મારી નાખું, દુર્યોધનને છોડીશ નહીં, દુશાસનને છોડીશ નહીં, આમ છે તેમ છે. અને હવે વિષાદ કરવા લાગ્યો.
હવે રડવા લાગ્યો ઘડીકમાં. મારા રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ, અને પહેલો અધ્યાય હજી તો પૂરો થાય એ 10 મિનિટે ન લાગે. 10 મિનિટમાં તો આમ રૂબાબથી બંનેની વચ્ચે, હું કઈ ડરતો નથી, બંનેની વચ્ચે લઈ જાઓ, એવી રીતે કરીને સેનોયોર ઉભયોર મધ્યે. આ બીજી વાર આવે છે, પહેલા અધ્યાયમાં પણ આવ્યું છે, એનું રહસ્ય આવશે. આવી રીતે આવે છે. એટલે ભગવાન હશે કે કા 10 મિનિટમાં હવા નીકળી ગઈ તારી, એવી રીતે કરીને જાણે હસતા હોય એવી રીતે આવે છે. બીજું, હું તમારા શરણે છું, અને પછી કહે છે હું યુદ્ધ નહીં કરું. કારણ શરણાગત થયા પછી હું શું કરું અને શું ન કરું એ તો જેના શરણે તમે ગયા છો એ કહેશે, તમારે ન કહેવાનું હોય. શરણે થઈ ગયા પછી નહીં હું આ ન કરું, એટલે ભગવાન હશે કે આ કેવી શરણાગતિ. એટલે ભગવાન હસે છે. આવો વિચાર આવીને કે આ કેવો અધિકારી કહેવાય, શરણાગતિ કરે છે અને પાછો કહે છે કે આ તો હું નહીં કરું, તો આ કેવો અધિકારી છે. એટલે શરણાગત દાતા જે કામ કહે તે જ કરવાનું હોય એમ કરીને હસે છે. અને ત્રીજું હસવાનું કારણ છે, અજ્ઞાનની દ્રષ્ટિએ જે સમસ્યા છે તે જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ સમસ્યા જ નથી. ધારો કે નાનું બાળક ઝાડનું ઠૂઠું આછા અજવાળામાં જોઈ અને ડરીને મમ્મી મમ્મી ભૂત છે ભૂત છે ભૂત છે, એટલે એ અજ્ઞાની છે બાળક, કે એને ઝાડના ઠૂઠાનું જ્ઞાન નથી હોતું. પણ મા બાપને ખબર છે કે એ તો ઝાડનું ઠૂઠું છે એટલે જ્ઞાની છે, એટલે હશે બેટા કઈ નથી, ડરવાનું નથી, યાર કઈ નથી, તો ઝાડનું ઠૂઠું છે યાર, એમાં ડરવા લાગ્યો એમ કરીને. એટલે અજ્ઞાનની દ્રષ્ટિએ જે ચિંતા દુઃખ ભય છે એ જ્ઞાનીની દ્રષ્ટિએ હસવાનો વિષય છે. કે આ મનુષ્ય જન્મ મળ્યો તો એ આવી તુચ્છ બાબત માટે રડે છે, જે કાયમ રહેવાની નથી, જે એના હાથમાં નથી, જે આવી છે એ જવા વાળી છે, વગેરે 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 કહીને રડે છે. જેવી રીતે નાનું બાળક બીચ પર મહેલ બનાવ્યો હોય, નાનકડું કંઈક બીચ પર રેતીથી બનાવ્યું હોય અને કોઈ તોડી જાય તો રડવા લાગે, તો મા બાપ કેવું કહે ને, કે મા બાપ જ્ઞાની જાતો ખોટું હતું. બસ એવી રીતે ભગવાન પણ તમારી ને મારી સમસ્યાઓ જોઈને જાણે કે હસતા હશે, અંદર પણ હસતા હશે અને વૈકુંઠમાં બેઠા હોય તો ત્યાં હસતા હશે કે આ બધા પામર જીવો શેના માટે રડે છે. કોરોના વાયરસનું કંઈ કરી નથી શકવાનો જીવ, પણ તોય દુઃખી થાય છે. હવે જે વસ્તુ હું ઉડી નથી શકતો એનું દુઃખ છે મને? ના, નથી. કેમ તો કે હું ઉડી શકવાનો નથી, મારી અંદર સામર્થ્ય નથી. તો કોરોના વાયરસનો ડર કે ભય શેનો રાખવાનો? એનું કંઈ કરી જ નથી શકવાના. એ ભગવાનના હાથમાં છે, કોની અંદર ઘૂસી જશે ને કેટલો સમય રહેશે ને બહાર નીકળી જશે ખબર નહીં પડે. અને આપણે ડરે રાખીએ. નહીં કરો, ડર નહીં રાખો, સાવધાની રાખો, ડર નહીં રાખો. અરે યાર કંઈક થઈ જશે, કંઈક થઈ જશે, આ લેવું પડશે, આ કરવું પડશે, નહીં, સાવધાની બરાબર છે. એટલે જે વસ્તુ ભગવાનના હાથમાં છે, ભગવાન કે આ બધું મારા હાથમાં છે, તું લડશે કે હારશે કે જીતશે આ બધું મારા હાથમાં છે, ખાટે ખોટે ખોટી તું ચિંતા કરે છે યાર. એટલે ભગવાન હસ્યા છે. એટલે 3 કારણથી ભગવાન હસે છે. આગળની વાત આપણે આવતીકાલે કરશું. બહેનોનો ખૂબ આગ્રહ છે, એટલે આમ તો ગુરુવારે વર્ગ નથી હોતા, પરંતુ અમારા સવારના વર્ગો હોય છે એમાં બધા બહેનોએ ખૂબ ઈચ્છા રાખી છે કે કાલે આ વર્ષનું એટલે કે 2020નો છેલ્લો દિવસ છે, એટલે તમે વર્ગ રાખો અને કંઈક સારો ઉપદેશ મળે એવું એમનો ભાવ છે. મેં ભગવાનને પહોંચાડી દીધો છે અને ભગવાન જે તમને બધાને ઉપદેશ આપવા માંગતા હશે એ ઉપદેશ મળશે. આમ તો રજાનો માહોલ તો આજથી જ તૈયાર થઈ ગયો દેખાય છે સંખ્યા પરથી, પણ છતાંય અમુક બહેનો બહુ સેવાભાવી હોય છે, એમની ફરમાઈશને માન આપવું જોઈએ. અને ચોક્કસ કાલે પણ આપણે બપોરનો અને રાતનો બંને વર્ગ રહેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.